મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો, આ આપણા ભાઈબંધો બધા અહીંયા જ બેહેલા હતા. અહીંયાથી આપણે નીકળી ગયા કામ પર જાઉં. તારો ભાઈ ઉધર બ્રશ કરતો હતો. માતાજીના દર્શન કરી, હનુમાન દાદાના દર્શન કરી નીકળી ગયા આપણે કામ પર. કામ પર જતાં જ આજે તો કોઈ દેખાતું નહોતું. થોડા જ આગળ જતાં અમારું વાહન તા તો ફરી પાછા મોગલીભાઈ તા તો મહારાજ મળી ગયા. મહારાજ તો ફોન પર વાતો કરતા હતા એટલે એમને દૂરથી કહી દીધું જય શ્રી કૃષ્ણ. એટલામાં તો આવી ગયા આપણે સ્ટેશને આવીને ગયા અંદર. તો અજયભાઈ ને સંજયભાઈ બેહેલા હતા, એમને પણ ગુડ મોર્નિંગ કરી. ગુડ મોર્નિંગ કહીને આપણે નીકળ્યા બસ સ્ટેન્ડ તરફ જવા માટે. એટલામાં તો સંજયભાઈ આવી ગયા એમની ગાડી લઈને. તો આપણે બે ગયા ગાડીમાં. તો સંજયભાઈ લઈ લીધી ગાડી, આપણને ત્યાં ડ્રોપ કરી દે. ત્યાં જતાં જ આપણે તો આવી ગયું માતાજીનું મંદિર. પગે લાગી નીકળી ગયા આપણે. ત્યાં પહોંચી ગયા આપણે આપણી મંજિલે. ત્યાં ચાલો હવે જઈએ ઓફિસમાં. તો આવી ગયો હવે ઓફિસમાં. તો ચલો પાણી ભરવા પણ આવી ગયું. ચલો પાણી ભરીને આપણે નીકળી ગયા બેંકમાં. ચલો ફટાફટ બેંકનું કામ પતાવી લઈએ. બેંકમાં તો ભીડ જ હોય છે. તો પછી ચલો કામ પતાવીને ફટાફટ નીકળી ગયો પાછો મારી ઓફિસે જવા માટે. તો ત્યાં તો ભરતભાઈના ત્યાં તો બધા બહેન બધા ચા પીતા હતા. ત્યાં તો દિનેશભાઈને મળીને નીકળ્યો આગળ. આજે તો ડ્રાઈવર આવ્યા નહીં એટલે વાળો આપણું છે ડ્રાઇવિંગ કરવાનો. તો ચલો ગાડી લઈ લીધી આપણે દુકાન જોડે, આપણી ઓફિસ જોડે. ત્યાં તો દાદુ વેઇટ જ કરતા હતા કઈ જગ્યાએ જવાનું છે. આજે ડ્રાઈવર નહીં આવ્યો એટલે વાળો મારો જ છે આજે તો. તો ચલો પાણીની બોટલ લઈ લીધી. પાણી કારણ કે ગાડીમાં પીવા માટે જોઈએ. ભરીને બોટલ લઈને મૂકી દીધી ગાડીમાં. દાદા આવી ગયા, દાદા બી આવી ગયા અંદર ગાડીમાં. ચલો આપણે જઈએ હિંમતનગર. તો થોડા જ આગળ જતા જો સુમસામ રસ્તામાં તો આપણે ગાડી થોડી દબાઈ. ચલો આગળ જતાં તો થયું ઈંધણ, પેટ્રોલ ઓછું લાગે છે એટલામાં તો આવી ગયા પેટ્રોલ પંપે. અહીંયા તો દાદાએ પૂરાઈ લીધું પેટ્રોલ. જો પેલો ભાઈ પૂરે છે પેટ્રોલ એટલે મેં કરી દીધા એમના ખાતામાં ગૂગલ પે. પછી ત્યાંથી નીકળી ગયા અમે આગળ. આગળ પહોંચ્યા અમે. આવી ગયું રણાસન. આ સંજીવની હોસ્પિટલ છે. આ રણાસન ફેમસ દવાખાનું છે અહીંયાનું અમારે. તો ચાલો ચાલીએ આગળ. જવાનું છે બહુ દૂર, પાછું બનાવવાનું છે. ચલો આપણે નીકળી ગયા આગળ. આપણે તો વળી ગયા રિટર્ન. આપણું બોર્ડ છે આ ધનસુરા મોડાસાનું આવવા માટે. તો ચલો આ છે અમારે સિનોલનો ઢાર, સિનોલની નદી જે ભયંકર ઢાર છે અહીંયા. તો ચાલો ત્યાંથી તો આપણે નીકળી ગયા. આ સાઈડમાં જુઓ પુલ બનાવેલો છે નદી પર. બસ પહોંચી ગયા આપણે પાછા રિટર્ન આવી ગયા ધનસુરા. ફટાફટ કામ પતાવીને ધનસુરા આવી ગયા છે અમે તો. દાદાને ઉતારી દઉં. ચલો હવે ઓફિસ આગળ. અહીંયા તો ઉતારી દીધા દાદાને. ચલો આપણે મૂકી ગાડી છાંયડામાં ક્યાંક. એક જગ્યાએ છાંયડો હતો ત્યાં મૂકી દીધી ગાડી. ચાલો આપણે જઈએ ઓફિસ તરફ. ચલો હું તો આવી ગયો હવે ઓફિસમાં. દાદા તો જાય છે આમ. ચલો આપણે અંદર ઓફિસમાં જઈને પાણી પી લઈએ. પાણી પીને પછી આવી ગયું મેડિકલમાં. થોડી દાદાની દવાઓ કાઢવાની છે. જાતે જ કાઢી લઉં છું. થોડી ખબર પડે છે મેડિકલમાં. દાદાની દવાઓ કાઢી લીધી. કાકાએ એમને એન્ટ્રી પાડી દીધી. આ દાદાને આપી દીધી દવાઓ. થોડું ભૂખ લાગી તે નાસ્તો લેવા આવી ગયો છું અહીં સૌરાષ્ટ્ર હોટલમાં. તો અહીંયા તો સૌરાષ્ટ્ર હોટલમાંથી લઈ લીધી મેં પાપડી અને આવી ગયો પાછું મારી ઓફિસે. આવી થાર લેવાની ઓફિસે આવી ગયો. પછી અહીંયા તો દાદા વેઇટ જ કરતા હતા. તો પાપડી અને હું નાસ્તો કરી લીધો. ચલો ટાઈમ થઈ ગયો છે એટલે હું નીકળી એક્ટિવા મૂકવા દાદાના ઘરે. દાદાને દુકાન બંધ કરીને આપી દીધી ચાવી. ચાલો આપણે જઈએ હવે બસ સ્ટેન્ડ તરફ.
આવી ગયા અહીંયા તો સમોસા આજે મોડું થઈ ગયું છે એટલામાં થાય કે ભાઈ ચલો પહોંચી ગયું અમારા સ્ટેન્ડે. ત્યાં તો આપણા અજયભાઈ આપણો વેટ જ કરે છે. ત્યાં વહેલા જ છે. એ તો અજયભાઈનું કામ ચાલુ જ હોય છે ટ્રેડિંગનું. તો આવી ગયા હું ઘેર. આજે તો આખેરનો બીજો દિવસ છે. તો અહીંયા તો કાકાની છોકરીઓ બધો ફૂલો તૈયાર કરે છે. આખરનું સેટઅપ તૈયાર છે. અહીંયા તો આપણા ભાઈબંધો પણ અહીંયા જ છે બધા સેટઅપ. આપણા પ્રતાપભાઈ એક નંબરનો મોજીલો માણસ છે. આ જો ચાલુ છે ને આખ્યાનમાં. જો આજે આખ્યાનનો બીજો દિવસ ચાલુ થઈ ગયો આખ્યાન. અહીંયા અમે પણ થોડા વધારે બીજા મંદિરા પબ્લિક આવી છે અમારા આખા ગામનું. અહીંયા કાકા બાકા બધા ગામના પાદરે આવી ગયા છે અને વધામણા માંગે છે. એટલામાં તો આવી ગયા પાત્ર મોગલિયા મન તો હાલો લે છે. એ ધીરું ભરા બને ના જો બટાકા પૌવા બને દેડો ચા આલ્યા ભાઈ તો આલી વેલસ મે લીધી દો એરિયા એ બાજુ આ ડબડા. તો ચલો ગાઈસ આખ્યાન મંડળ માટે બટાકા પૌવા બનાવી દઈએ. ચલો ગુડ નાઇટ. મળીએ કાલે નવા વ્લોગમાં.